આ તો જો મેં એટલું મોડું નથી કર્યું. ઓહો બાપ રે, હેવી ડ્રાઈવર નીકળો. રોડ પણ ખતરનાક થયો. સ્ટે ટ્યુન ફોર મોર. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ માય વ્લોગ. આઈ એમ દિવ્યરાજ સિંહ પરમાર. ગેસ વોટ, હું કઈ જગ્યાએ જઈ રહ્યો હોઈશ, એ પણ સવારના 4 વાગે ઉઠીને, આટલું સ્ટ્રગલ કરીને. હું કોઈ જિંદગીમાં ટાઈમે હોય નહીં, કોઈ દી ઉઠું નહીં. પણ આજે આ વ્યૂ જોવા માટે તમે મજબૂર થઈ જાઓ, એટલે તમારે ઉઠવું જ પડે. કારણ કે આ છે, શું કહેવાય આને, સનરાઈઝ પોઈન્ટ. હા, સૂર્યોદયનો એક લેન્ડસ્કેપ હું તમને બતાવીશ આગળ. આઈ હોપ કે હું જે તમને સમજાવવા માંગુ છું કે તમે સમજી જાઓ જોઈને. સનરાઈઝ તો મારો ગાડીમાં થઈ ગયો, પણ સ્ટીલ જોઈએ કે આછો સનરાઈઝ જોવા મળે કે નહીં. फिर तो आपको रिटर्न जाना पड़ेगा. તો એ રસ્તો કેટલો સમય? आ रास्ता पार કર્યા તમે, હા, રોડ ઉપર આયા, ખાતરાજ વાળા રોડ ઉપર. તો ખાતરાજ વાળી રોડ ઉપર નહીં જવાનું, સીધો જે રોડ કહે છે ને ત્યાં જવાનું. બોલ. જો હું મોડું તો થાય જ, પણ એકવાર જોઈ લઈ. જોઈ લો ને. હા, ઓકે, થેન્ક યુ. દિવ્યરાજસિંહ પરમાર, જે Please. તમારો વ્લોગર છે ને, એને આજે મોડું કર્યું છે, એટલે બધું બગડી ગયું છે. એ હાવ મેં એટલું મોડું નથી કર્યું. આનો સવારમાં પાછો એક ભોગો થઈ ગયો. હજી તો હું પહોંચાઈ નથી, અને ખબર પડી કે આગળ રસ્તામાં તો ઝાડવું પડી ગયું હે. અમારો પ્લાન પડી ગયો ને ઝાડવા ભેગો. કઈ ભેગું થાય એમ લાગતું નથી. સનરાઈઝ તો મારો ગાડીમાં થઈ ગયો હે, અને આફ્ટર એવરીવન્સ રિએક્શન જે લેટ થવાનું હોય એઝ ઓલવેઝ એ મારા લીધે થયું હોય એવું એને લાગે છે, મને નહીં. તો જોઈએ હવે કેટલુંક સમયમાં પહોંચે. હવે રસ્તો ફરીને જાય છે. હવે કંઈક આવું કારખાના જેવું દેખાય હવે રસ્તામાં. જોઈ ક્યારે પહોંચી. ફાઇનલી આઈ રીચ્ડ એટ માય ડેસ્ટિનેશન. મારી ફ્રેન્ડ મારું ઇંગ્લિશ મને સુધારે છે, એટલે ખોટું આડું હવરું બોલું નહીં. ઈ તો થોડું ઈ નથી દેખાડવું. એવરીવન હેવ્સ ધેર પ્રાઇવેટ લાઈફ. હા, સસ્પેન્સ. હા, અને મને શું કામ કોઈ પૂછે મારું કોણ ફ્રેન્ડ છે? મારું ભગવાન ફ્રેન્ડ છે. એટલે હવે હું તમને બતાવીશ એક વસ્તુ, અને આ પાછળથી વ્યૂ તમે જુઓ કેટલો સરસ છે. સનરાઈઝ તો જો કે થઈ ગયું ઓલરેડી અહીંયા મારે, પણ હવે થાય છે. આ લોકો કાંઈ વાંધો નહીં, હવે મનને દિલાસો આપીએ છીએ કે થાય છે. હવે ઠંડી તો ભાઈ થીજી નાખી. ઓ માય ગોડ, હું તમને એક વ્યૂ બતાવું. મંકી, ગાઈસ, હું તમને એક વ્યૂ બતાવું જોરદાર. હજી થોડાક વહેલા આવ્યા હોત ને તો બહુ આનાથી વધારે ઠંડી તો હોત જ. હાથ તો અત્યારે મારા થીજી ગયા છે, અને વ્યૂ એટલું સરસ છે ને કે તમને એમ થાય કે અહીંયા બેઠા જ રહી બસ. બહુ જ જોરદાર છે. અને સ્ટીલ આ વ્યૂ જોવા મળ્યો અત્યારે સ્ટીલ ગોલ્ડન આવર જ છે, તો એટલું ડિસઅપોઇન્ટમેન્ટ નથી ફીલ થતું આટલું જોયા પછી. આ તમે જે વ્યૂ જોયો ને, એ અમદાવાદથી એકદમ નજીક આવેલું થોલ બર્ડ સેન્ચ્યુરીનું છે. એટલું પરફેક્ટ બેકગ્રાઉન્ડ વિથ નેચર, એકદમ જોરદાર. અને અહીંનું સૂર્યોદય
સૂર્યોદય એકદમ જોરદાર હોય છે, પણ અમે ટ્રાય કરી પહોંચવાની, પણ સ્ટીલ અમે ગોલ્ડન અવર્સમાં પહોંચી ગયા, એટલે ફોટોશૂટ બહુ જબરજસ્ત થયું છે. અને ઇફ તમે અમદાવાદની નજીક રહેતા હોય તો આ મસ્ટ વિઝિટ પ્લેસ છે, વિથ ફ્રેન્ડ એન્ડ ફેમિલી. અહીંનું બેકગ્રાઉન્ડ એટલે નેચરનું બેકગ્રાઉન્ડ એટલું જોરદાર ને જબરજસ્ત છે. તમે અત્યારે જે ગોલ્ડન અવર જોઈ રહ્યા છો એકદમ જોરદાર, અને અહીંની પીસ અને બર્ડ, અમુક હું તમને ક્લિપ બતાવી, બહુ જોરદાર હશે, તો જોવાનું ચૂકતા નહીં છેટ સુધી. આ જગ્યાએ છે ને ટાઈમે પહોંચી જવું બહુ જરૂરી છે. જો તમે મારી જેમ લેટ લતીફ હોય ને તો અહીંયા નહીં ભેગું થાય. તમારે સૂર્યોદય જોવો હોય ને તો સવારનો, તો ટાઈમે આવી જાઓ અને અહીંનું કુદરતી રમણીય સૌંદર્ય માણો. એકદમ પીસફુલ પ્લેસ છે, જ્યાં બર્ડ્સ અને તમે અહીંયા અનુભવ કરો. હું કારણ કે તમને વર્ણવી નહીં શકું શબ્દ વડે, તમારે અહીંયા આવીને અનુભવ કરવો પડશે આ બધી વસ્તુનો. અને ઇફ અમદાવાદની નજીક રહેતા હોય તો તમારે આવવું જ જોઈએ, જો તમે એક વાર વિઝિટ ન કર્યું હોય તો. જોયું ને ગાઈઝ, એઝ યુ કેન સી કેટલું પરફેક્ટ સિંકમાં બધા પંખીઓ જતા હતા. આમ જોઈને એમ જ થાય કે બસ જોયા જ રાખીએ. મેં એટલે તરત જ કેપ્ચર કરવાની ટ્રાય કરી. આખું એક ઝુંડ બહુ મોટું હતું, હજી સ્ટીલ છે. બધા થાકી ગયા, આપણે જ થાકતા નથી હાલી હાલી. આનું નહીં તો હવે અમે થોર બર્ડ સેન્ચ્યુરીમાંથી સીધા આવી ગયા છીએ ભાડજ ઇસ્કોન મંદિરે, હરે કૃષ્ણ મંદિર ઇસ્કોને. હવે જોઈએ કે દર્શન કરાવવું. આઈ હોપ કે અંદર કાંઈ સીન લેવા દેતા હોય તો. અને આવું કંઈક પાછળ દેખાય છે. આ શું હોસ્ટેલ છે પાછળ? સ્ટે છે? ઓકે, તો અહીંયા સ્ટે છે. હવે આગળ તમને બતાવું. હવે રાધા માધવ મંદિરમાં અમે આવ્યા છીએ અને આવું દે.
અત્યારે અમે શ્રી રાધા માધવ મંદિરે છીએ અને તમે જેમ જોઈ શકો છો કે ભગવાનની એક મનોહર મૂર્તિ પણ અહીંયા છે. તો તમે પણ બધા દર્શન કરો પૂરી શ્રદ્ધાથી અને તમારી બધાની પણ વેર વિશેષ પૂરી થાય. દર્શન બહુ જ સરસ થઈ ગયા છે અને હવે અત્યારે આ એક મેં તો પહેલી વાર એવું જોયું છે કે મંત્રની માળા જાપ કરતા હોય આપણે, પણ યુઝ્યુઅલી કેવું હોય કે માળા લઈને કરતા હોય ને અહીંયા આ ઇસ્કોન મંદિરમાં એવું છે કે સ્ટેપ્સ રાખેલા છે. એમાં તમારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ એક મંત્ર છે અને એક સ્ટેપમાં બોલીને 108 સ્ટેપ છે એવી એક માળા કમ્પ્લીટ કરવાની. એટલે કે 108 સ્ટેપમાં આ મંત્ર બોલીને કરવાનું. હું તમને બતાવું છું બેક કેમેરાથી. આવી રીતના સ્ટેપ છે અને આમ એક સ્ટેપ કમ્પ્લીટ કરીને આખું માળા કમ્પ્લીટ કરવાની ને આ મંત્ર છે. હું શરૂઆતમાં જાતા ચાંદલો કરતા જ ભૂલી ગયો હતો, પછી અત્યારે મને બહાર આવીને ખબર પડી કે આવી રીતના બારોબારની આ સુવિધા હતી ત્યાં ચાંદલો કરીને જવાની, એટલે મેં પછી વૈષ્ણવ તિલક કરી લીધું છે. અને અહીંયા ગૌશાળા ને એવું બધું છે. આ બહુ અનએક્સપેક્ટેડ આવવાનું થયું, કોઈ પણ જાતનું કાંઈ પ્લાનિંગ કે એવું કાંઈ હતું નહીં અને બસ આવવાનું થઈ ગયું. એટલે ભગવાનની મરજી હોય તો જ આવવાનું થાય મંદિરમાં, એવું મારું માનવું છે. અને બસ અહીંયા બાળકો માટે ગાર્ડન ને એવો એરિયા રાખેલો છે. અહીંયા સ્ટે કરવા માટે તમારે રહેવા માટેનું છે. તો આ બધું કવર કરવું બહુ મુશ્કેલ છે કારણ કે ઘણી બધી હજી વસ્તુ હું કવર ન કરી શક્યો બ્લોગમાં. અને યા તો આવું એકદમ તમને હે ને અહીંયા તમે મંદિરમાં હરે કૃષ્ણ હરે રામનું મંત્ર ચાલુ હતા અને બસ મજા આવી, એક શાંતિની અનુભૂતિ થઈ, એક ડિવાઇન ફીલ થયું. એટલે બસ આવો મારો અનુભવ હતો. હું અત્યારે ખબર નહીં બહુ સ્પીચલેસ છું, મારી પાસે શબ્દકોશમાંથી મારા શબ્દ ખૂટી ગયા કે હું કેવી રીતના આનું વર્ણન કરું કે મને કેવું ગમ્યું ને કેવું નહીં. તો આવું કંઈક હતું આજનું મારું ડે રૂટીન. આઈ હોપ તમને ગમવું હોય છે. યા don't forget to like, share and subscribe, and also don't forget to share with your friends and family. અને આ તમને ઇફ તમે વિઝિટ કરી ચૂક્યા છો તો તમે કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં કે શું તમને મારા જેવો સેમ અનુભવ થયો છે, તમને ગમ્યું છે આ બધું નેચર, અને ક્યુ પ્લેસ અને ક્યુ બર્ડ તમારું ફેવરેટ છે આનું, અને તમારું એવું કોઈ ઇન્સિડન્સ જે મેમોરેબલ હોય મને કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. અને ઇફ યુ ડોન્ટ વિઝિટ સો પ્લીઝ કમ એન્ડ વિઝિટ, કારણ કે આ એક વર્ણાત્મક અનુભૂતિ નથી, અનુભવ કરી શકાય એવી છે. અને હું તમને 100% ખાતરી આપું છું કે તમને ગમશે જ.
બીકોઝ અહીં આવું તમને બહુ રેર જોવા મળશે. અહીંયા નાગનો રાફડો એન્ડ ઓલ છે. આમાં નાગ ને રીએ બધાય જે તમે જોઈ શકતા હોય. સો યા મસ્ટ વિઝિટ. થેન્ક યુ ફોર વોચિંગ. ફોલો ફોર મોર. બાય. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ નહીં ભૂલવાનું.